તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, અહીંયા જોઈ લો સાંજનું ડિનર ને ડિનરની અંદર મેડમજી આજે શું બનાવી રહ્યા છો? આજે ડિનરમાં બને છે પનીર ભુરજી. તો અહીંયા જો બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. સૌ પહેલા તો આપણે પનીર છે, આમાં સાથે ગરમ મસાલામાં છે મહાલક્ષ્મીનો, અહીંયા અમૂલ બટર, કસૂરી મેથી, આદુ મરચાંની પેસ્ટ, આપણા રેગ્યુલર મસાલા, કાંદા, ટામેટા અને મીઠું. કડાઈમાં તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે અહીંયા જોઈ લો પરોઠાની બી તૈયારી એકદમ જોરો શોરોમાં, એકદમ લોટ બંધાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં થોડું નાખી દઈશું અમૂલ બટર. અમૂલ બટર, અસલી બટર. જો હવે બટર ને તેલ ગરમ થઈ તેલ ને ગયું. બટરનું કોમ્બિનેશન એકદમ ડેડલી કોમ્બિનેશન છે. તો હવે લસણ બસણનો ઝોકો આવશે એટલે ઓર એકદમ સુગંધિત થઈ જશે. લસણ ને આદુ મરચાંની હા, પેસ્ટ. આદુ મરચાની પેસ્ટ નો. એમાં નાખી દઈશું હિંગ. હિંગ, શાહી હિંગ. અને મેડમની હવે ફેવરેટ. જોઈ લો, ક્યાં વાત છે. આદુ મરચાંની તીખું પેસ્ટ. ભરપૂર નાખી છે આદુ મરચાની પેસ્ટ, એટલે આજે તીખા ખાવા બહુ મજા આવી જશે. પનીર ચીલી નહીં, પનીર ભુરજી. પનીર ભુરજી ને પરાઠા. અને પનીર ભુરજી મિત્રો ઘણા ટાઈમ પછી આપણા ઘરના કિચનમાં બની રહ્યું છે. હા, તો લગભગ કેટલો ટાઈમ મેડમ? બહુ ઝાઝો ટાઈમ કેમ? હા, આપણે કેપ્સિકમ નથી નાખવાની, ખાલી કાંદા અને ટામેટામાં જ કાંદા બનાવશું. ટામેટા, નો કેપ્સિકમ તો નથી. હવે જો અહીંયા આપણો આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ, તેમાં આપણે અને કાંદા બી જોઈ લો, મશીન ની અંદર મેં ચોપ કરી દીધા હતા, એકદમ બેસ્ટ ફાઇન ચોપ. તો હવે કાંદાને થોડું પકાવવા લેશું તેલમાં. થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે પછી આપણે સીધો ટામેટા ટામેટા નાખી દઈશું, કેમ કે ટામેટા બી એકદમ ફાઇન ચોપ છે એટલે ગળતા ટાઈમ નહીં લાગતા. અને પછી આખરી में जाएगा असली माल. જોઈ લો, અહીંયા તમને બતાવી દઉં, પેકિંગ મેં ખોલી નાખેલું છે. લઈ લો ને થોડી વાર પાણીમાં. એને થોડું પાણીમાં પલાળી દેવું પડે, કેમ કે પનીર લઈને 2-3 દિવસ થઈ ગયા છે એટલે ફ્રીજમાં ને ફ્રીજમાં. રેફ્રિજરેટરમાં તો પનીર ખરાબ થાય જ નહીં. આજે બી પ્લાન નહીં હતો કે હવે રાતના કેટલા વાગી ગયા, જોઈ લો 9 સવા 9 થવા આવ્યા સવારનો friends. થવા આવ્યા છે. ને અમે જમવાનું બનાવ્યું, કેમ કે આજે કેટલા બિઝી હતા. ઘણા બિઝી હતા આપણે. આજે ઇવેન્ટમાં ગયા હતા, પછી તમારી સાથે લાઈવ વાતો કરી, પછી આપણા એક લંડનના સબસ્ક્રાઇબર જોડે વાતો ફ્રેન્ડ, હવે કરી, સબસ્ક્રાઇબર ને ફેમિલી જ ફેમિલી કહેવાય મેમ્બર હવે તો. જોડે વાતો કરી. હા, એની સાથે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો તો પછી ફોન નંબર થી અમે બધી વાતો કર્યું ઇન્સ્ટાગ્રામ. વર્ષાના બેન હતા એ. હા, હવે અમારા ફેમિલી મેમ્બર જ થઈ ગયા, એમ મારી બેનની જેમ જ થઈ ગયા. એનું નામ તો કયો? એમનું નામ અનુજાબેન, અનુજાબેન હા. ઠક્કર. ખરેખર બહુ એટલા સ્વભાવના સારા છે, એકદમ મજા આવી. ખરેખર, હા, આપણા બહુ. હવે સબસ્ક્રાઇબર આપણી સાથે ફોન પર વાતચીત પણ કરે છે, અને પ્લસ આને એની સાથે કહેવાય કે આપણો શું કહેવાય કે એક બંધન કહેવાય, અતૂટ બંધન. અને પ્લસ જે લાઈવ માં મજા આવી ને ફ્રેન્ડ્સ, જે આપણે ખરેખર બહુ યુટ્યુબ મજા નું આવી ગઈ. બપોરના 4 વાગે કેમ લાઈવ સ્ટાર્ટ કર્યું હતું ને, એમાં બહુ ઘણા ટાઈમ પછી એટલા આપણા સબસ્ક્રાઇબર એટલે ફેમિલી મેમ્બર્સ ઘણા જોડે બહુ ખુશી થઈ. ઘણા જોડે વાત કરી આપણે, ના બહુ તો વાત કરી. 1 કલાકની ઉપર લાઈવ કરી, એટલે એમ બહુ મજા આવે. તો એ લાઈવ નહીં જોયું હોય તો જરૂર લાઈવ જોઈ લેજો. યુટ્યુબ પર આવી ગયું છે. તો જો અહીંયા કાંદા થોડા શેકાય છે, એમાં આપણા જે રેગ્યુલર ફ્રેન્ડ્સ છે ને એ લોકો એમના તો મેસેજ પર મેસેજ આવ્યા રાખે બહુ છે. સારું રિસ્પોન્સ આપો છો તમે. અનુજાબેન નો મેસેજ, કેટલી વાર મેસેજ, ઘણા પછી મેસેજ. દુબઈ થી તસ્મીનબેન નો મેસેજ, વ્યોમના મમ્મી, વ્યોમના મમ્મી, પછી હર્ષા બોરીચા, ઘણા બધા છે. દીક્ષિતાબેન છે, મીનાક્ષીબેન, મીનાક્ષીબેન. હવે શું છે બધાના નામ આમ ધીરે ધીરે યાદ આવી બધાના ગયા. મોઢે, બધા અમારી જે યુટ્યુબ ની ફેમિલી છે બધાના મોઢે. પછી હજી એક આપણે શું કહેવાય, હજી પરમાર હતા, એમનું નામ. એટલે ઘણા બધા આપણું ફેમિલી બહુ આમ ગ્રો અપ થતું જાય છે. દિલથી કહેવાય, એમ સારું લાગે છે એમ. તો એટલે છે ને, જો અત્યારે છે ને કઈ બનાવવાનું મન નહીં, શું કહેવાય 9 વાગે ક્યાં શું બનાવે, પણ નહીં, યુટ્યુબમાં વિડીયો બનાવવાનો છે, યુટ્યુબ ફેમિલી સાથે આપણે શેર કરવાનું છે. કેમ કે ઘરમાં ને ઘરમાં શું વિડીયો બનાવીએ, તો એક આપણે રેસીપી, પછી
કેવી બી રેસીપી હોય ફ્રેન્ડ્સ, રેસીપી હોય કે આપણે અમારા ઘરનું જમવાનું હોય, એ હવે એમ સોચ્યું છે કે આપણે કંઈ બી બનાવશું ને તો નાનું બરાબર, મોટું તો પણ એક આપણે નાનું મોટું આપણે share વિડીયો શેર કરશું. કરી જ દઈશું. સાચી વાત છે. કેમ કે તમે બધા મેસેજ કરો છો કે હમણાં વિડીયો નથી આવતા. હા સાચી વાત છે, 2 દિવસથી વિડીયો આવતા હતા જ 2 નહીં. દિવસથી એટલે મેડમ પહેલા દિવસ તો એમના બર્થડે માં બિઝી હતા અને ગઈકાલે કામનું ઓવરલોડ એમાં બિઝી હતા. એટલે 2 દિવસ બ્લોગ નતો બન્યો. ઇવન ઇન્સ્ટાગ્રામ પર બી એક સિંગલ રીલ નહોતી નાખી. સોરી. ને હવે જો તેલ ઓછું છે હા, એટલે અને થોડો જોઈ ટાઈમ લો, લાગશે ફ્રેન્ડ. તેલ આપણા એક સબસ્ક્રાઇબર કીધું છે કે તેલ તમે તેલ ઓછું, ઘણું ખાઓ ને છો. સાચી વાત છે, અમને બી એમ એકચ્યુઅલી તેલ દેખાય છે, હવે ત્યાં એમ બી દેખાય ક્યારેક છે ક્યારેક કોઈ વસ્તુનું અને તેલ અહીંયા બી દેખાય છે. જો ये है सिंग तेल का कमाल. નહીં, હવે એમ કે જે વસ્તુમાં જરૂરત હોય ને એમાં જ વધારે નાખશું. હમ, જે વસ્તુ ગ્રેવી વાળી જે બનાવીએ ને એમાં તેલ હવે બરાબર. ઓછું જ વિચાર છે, કેમ કે એ મારે બી તેલ સ્ટ્રિક્ટ ડાઈટ કહી લીધું છે મને પણ બરાબર. હા, ડોક્ટરે. કેમ કે તેલ સ્ટ્રિક્ટ ડાઈટ, સ્ટ્રીક એકદમ. બધા રિપોર્ટ કરાવ્યા ફ્રેન્ડ હમણાં કે 3-4 દિવસ પહેલા. આટલું શરીર છે, જો કેટલું શરીર છે, પણ શરીરની અંદર બધું કમી જ છે. વિચાર કરો, આયર્ન નથી સૌ પહેલા, 2 લોખંડ ખાઓ રોજ, એક એ લોખંડનો થયું. સલિયો ખાવાનો. પછી વિટામિન B12 નથી, હા, વિટામિન નથી, હિમોગ્લોબિન નથી, એ ઓછું છે એટલે લીલા શાકભાજી ખાઓ. સોરી, બધું જ ઓછું છે. બધું જ એટલું ઓછું છે. શરીરમાં શું ખબર, એટલું ખાય જ પીએ ખાલી ને. લોહી જ વધારે છે કે મારું લોહી બહુ હા, પીએ કેમ કે છે. એમનું પીવાનું છે, પીવું જ ને, એટલે માટે લોહી વધારે છે. લોહી જ વધારે છે. તો એટલા માટે ફ્રેન્ડ્સ છે ને, આ જે મારા હેર ફોલ થાય ને, ડોક્ટર કે આ બધું વિટામિન જ નથી ને બોડીમાં, એ ઇન્જેક્શન આપ્યા B12 ના. જે પણ મોટા મોટા જેમ હા, એટલે ઘોડાને તમને, મારે ને, હા, તમને એવા મજા injection. આવી ને. સમજ્યા? એટલે અને આમ 2 મોટા ઇન્જેક્શન ડોક્ટરે કીધું કે કેમ કે મારી હાઈટ નાની છે ને, એટલે એ કીધું કમ્પલસરી ચાલવું પડશે, પ્લસ ડાયટ ડાયટ કરવી પડશે ને પ્લસ ચાલવું પડશે, કેમ કે હાઈટ કમી છે. એના માટે કરીને હમણાંથી જ બરાબર સમજવું પડશે, કેમ કે પછી જેમ જેમ એજ વધતી જશે એમ પછી તકલીફ થાય એમ. સાચી વાત તો છે. આપણે ડોક્ટરનું બી થોડું અને સાંભળવાનું, જોઈ લો, ને સાથે કાંદા તમારું almost પણ થઈ થોડું ગયા છે. સાંભળશું. કાંદા થઈ ગયા છે ને, થઈ ગયા છે golden brown. કેમ કે તો હવે ઓછા તેલમાં કાંદા ફર્સ્ટ ક્લાસ જોઈ લો સોટે થઈ ગયા છે નહીં, એકદમ. જે વસ્તુમાં જરૂરત હશે ને હા, તેમાં એ એમાં વસ્તુમાં યુઝ નાખશું. કરશું. હવે જે વસ્તુમાં આપણે એમ લાગે કે નહીં, બસ ડિનરમાં આપણે ઓછું જ છે, હા, અને મિત્રો ખાવાનું. આમે શું છે, રસોઈ તો એમાં તેલ તો હોય તો જ તો રસોઈમાં જ થોડી મજા સ્વાદ આવે. થાય. જો આપણે બહુ ટ્રાય બાકી તો કરીએ પછી એવું લાગે કે સરકારી હોસ્પિટલમાં જમતા હોય એવું લાગે. સમજ્યા? ને આપણે, તમને ખબર ને કે ફ્રેન્ડ્સ, આપણી ગુજરાતી લોકો ખાવા પીવામાં તો કઈ નંબર જોતા જ 1. નથી, કઈ જોવાનું જ નહીં, એવું છે. કોમ્પ્રોમાઇઝ જ નહીં ચાલે. આપણે કોમ્પ્રોમાઇઝ ચાલે જ નહીં. ખાવામાં 1 નંબર. ને આપણે તળેલી વસ્તુ પણ આવી જ જાય ફ્રેન્ડ્સ. તળેલી શું, મીઠું કે નામ સ્વીટ મીઠાશ, વસ્તુ પણ તો આપણે, એ પણ આપણામાં તો લોહીમાં, ગુજરાતીના લોહીમાં લખેલું જ છે. મને લાગે કે તમને ખાવાનું જ આ બધું, તો જ આપણી તબિયત સારી રહે, ને મોજે તો જ જલસા. તબિયત સારી રહી એમ લાગે. હવે છે ને જરા મીઠું નાખી લે તો છે ને પ્રોપર બધું મીઠું નાખવાથી હજી થોડું મસ્ત એકદમ નરમ થઈ જશે બધું. હા, અમારી ઉપર છે ને આજે ક્રિશ્ચિયન પ્રોગ્રામ છે લોકોનો ત્યાં. પ્રોગ્રામ છે, તો મ્યુઝિક જોર જોરમાં વગરે ને, એટલે એટલે આજે દરવાજો અમને બંધ રાખ્યો છે. માઇક લગાવ્યા છે કે આપણે વાપર્યા માઇકમાં છે. થોડોક એ મ્યુઝિક નો અવાજ ઓછો આવે, નહીં તો પછી આપણે કોપીરાઇટ આવશે તો પછી આપણો વિડીયો કઈ ફાયદો નહીં થાય. તો જોઈ લો, ફર્સ્ટ ક્લાસ ટામેટા પણ એકદમ. જો મીઠું નાખવાથી, જો હવે એમાં મસ્ત છે ને પાણી કે ને, મીઠાનું પાણી છૂટે ને, એ થઈ ગયું. અને જો ફ્રેન્ડ્સ, તેલ ઓછું હોય ને તો કેટલો ટાઈમ લાગે છે ને. ભલે બટર થોડુંક જ નાખ્યું છે, નહીં તો તમે કહેશો બટર તો નાખ્યું નહીં. હવે ડાયટ કોન્શિયસ છે. હા, 2 દિવસ ચાલવા ગઈ ફ્રેન્ડ્સ, હું ખાલી 2 દિવસ ચાલવા ગઈ, 3જા દિવસે થાકી ગઈ. પણ આખો દિવસ જો હું કામેથી આવું પછી હું ને દિવ્યા વિચાર કર્યો તો અમે ગયા 2 દિવસ બીજી શેડ્યુલ મરીન ડ્રાઈવ ચાલવા ગયા, પછી 3જા દિવસે અરે યાર ને મરીન થાકી ગયેલા પછી કેમ જાય. નથી મિત્રો કે મરીન ડ્રાઈવ અમારા ત્યાંથી દૂર પડે. ખાલી 5 અહીંયાથી જો આમ એક કદમ આમ નાખ્યો કે મરીન ડ્રાઈવ, 10 મિનિટ કદમ આમ નાખ્યો કે નરીમન પોઈન્ટ, પાછો 3જો કદમ આમ લીધો કે ઘરે. બસ એટલું જ છે. 10 મિનિટ લાગે મરીન ડ્રાઈવ પહોંચતા. થાકી ગયા, કંટાળો આવી ગયો. કંટાળો નહીં, આખો દિવસ કામે જાય ને. મારું કામ શું છે, કઈ આસાની ઓફિસમાં બેસીવાનું નથી.
મારું શું છે બેગ, આ બેગોના વજન ઉપાડીને જવાનું, પ્લસ બરાબર. મસાજ બધાને કરવાની, મેનિક્યોર હમ. પેડિક્યોર, એટલે મારે બી થાક લાગે થાક એમ. લાગી જાય, સાચી વાત છે ભાઈ. બહુ વાતો થઈ ગઈ ને, જો ધીરે ધીરે આપણો આ જે છે ને હજી થોડુંક પકાવવા દઈશું. ને જો હવે થોડું થોડું બધું જે પાણી આખું કાંદાનું સુકાઈ ગયું છે અને થોડું થોડું આ મસ્ત એકદમ ઓઇલ છૂટું થઈ ગયું છે, એટલે કાંદા હવે અંદર ચોટતા નથી, ને દાચતા આ નથી. થોડું છે ને, કાલે હું આખો દિવસ નથી ફ્રેન્ડ્સ, કાલે સન્ડે છે ને, સન્ડે તો હું શેડ્યુલ થોડું, ટાઈટ છે એકદમ. હા, મારા ક્લાયન્ટ ને રજા હોય ને, કામે જાય ક્લાયન્ટ, એટલે એ લોકોને સન્ડે રજા હોય, એટલે સન્ડે મારું કામ ચાલુ હોય, એટલે 3 ઓર્ડર છે મારે, અને સાંજે પછી 6 વાગે અમારી કીટી પાર્ટી છે, એટલા માટે પછી હું બિઝી છે. એટલે મેં એમને કીધું કે હું હમણાં જરા વધારે જ બનાવી લઉં, તો કાલે બપોરના બચશે, આજે જરા બચશે ને, કાલે બપોરના દીવના હા, એ પપ્પા તો મને ખાઈ ચાલી લેશે. જશે બરાબર. એટલે લોટ બી મેં વધારે જ બાંધી લીધો છે, કે પરાઠા બી બનાવી લઈશું, એ પછી કાલે પાછું ગરમ કરી ને ખાઈ લેશે. ને પરાઠા પણ કયા બનવાના છે ખબર છે? આમ ટ્રાયંગલ શેપના ત્રિકોણી પરાઠા. આજે બપોરના તો ઇવેન્ટમાં જ જમ્યું, તમે બધાએ બ્લોગ જોયો જ હશે હા, ઇવેન્ટનો. બ્લોગ આવી ગયો છે બરાબર. ઇવેન્ટનો બહુ, ઇવેન્ટમાં બી બહુ મજા આવી છે, બહુ સારું લાગ્યું. અમને બોલાવ્યા હતા આમ ગેસ્ટ તરીકે, અને બહુ સન્માન આપ્યું ખરેખર. ઇન્સ્ટાગ્રામમાં આપણે જે બહારના બી આમ જરાક ફૂડ બ્લોગરની જેમ અમે વિડીયો નાખીએ જ ને, તો હવે ઘણા હવે તો મેસેજ કોલેબ્સ બી આવે છે કે તમે અમારે ત્યાં શર્મામાંથી આવ્યો, હા, કે પછી અમારી ત્યાંનું તમે સીપીટેંગ સર્કલ પાસેનો આવ્યો, પછી બરાબર. સિક્કાનગરનો આવ્યો, કે અમારે ત્યાં આવી ને વિડીયો બનાવી જાઓ તમે એકવાર ચેક કરો, માઇક આપણે કરી લગાવી આવશું. વિડીયો ના ના, પરફેક્ટ અવાજ આવે છે ને, એકદમ પછી પરફેક્ટ છે. અહીંયા બધું જ મને આવે છે ને? એકદમ ક્લિયરલી બતાવી દેખાઈ જશે. હા, કેમ કે ક્યારેક ફ્રેન્ડ્સ આ માઇક બંધ થઈ જાય ને, તો વિડીયો આખો મૂંગો પછી કેમ કે ચાલે, રિસીવરમાં વોલ્યુમ બંધ બી થઈ જાય. લાઇટ ઓન છે અને માઇકમાં પણ લાઇટ ઓન છે. તો હવે એ છે ને, ઇન્સ્ટાગ્રામ થી આપણે બધી મેસેજો બી આવે છે કે અમારે ત્યાં આવીને વિડીયો બનાવે. તો ચલો હવે જો અહીંયા કાંદા ટામેટા આપણા બહુ પાકી બહુ ગયા છે. પકી ગયા. હવે એમાં આપણે બધી નાખી દે મસાલા જોઈ લો, લાલ લાલ કશ્મીરી મરચું, પ્લસ પીલી હળદર અને ગ્રીન ધાણા જીરું પાવડર. અને એકદમ સારી રીતના મિક્સ કરી લે. તીખું આપણા પર છે, તીખું તમારે ખાવાનું તીખાશ ખાવું એવું હોય તો તીખું, તમારે મીડિયમ ખાવું હોય તો મીડિયમ, ઓછું ખાવું હોય તો ઓછું. આમાં છે ને હવે થોડું પાણી નાખી દઈશ, તો કેમ કે તેલ ઓછું છે ને જરાક, એટલે આપણે પાણીમાં પકાવવાનું છે બરાબર. જોઈ લો, સરસ. અને આમ તો લગભગ કાંદા તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જ ગયા છે. હા, પણ થોડા પકાવવા દે, કેમ કે પછી આમ ક્રન્ચી નહીં લાગવા જોઈએ. ક્રન્ચી અને બોઇલ આવે ને, હા, ક્રન્ચી નહીં બરાબર, એટલે બહુ ચાવવામાં ક્રન્ચી નહીં લાગવા જોઈએ. તો જોઈ લો, ડાલતે જાઓ, પાણી ડાલતે જાઓ. તો ચલો આ સુકાય. થોડું છે ને આપણે આ ગરમ મસાલો બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લગભગ 555 ડિગ્રી ગરમ મસાલો જોઈ લો, મહાલક્ષ્મીનો. અને આ અહીંયા તો મળતો જ નથી, દેશમાંથી લાવ્યા હતા. અને આની સુગંધ, ઓરિજિનલ સુગંધ એકદમ જોઈ લો, એકદમ બ્લેક ગરમ મસાલો છે ઓરિજિનલ, અને સુગંધ એટલી સરસ છે ને. હવે લાસ્ટ અહીંયા જોઈ લો, કસ્તુરબેન છે બાકી, કસ્તુરબેન ને પણ આપણે નાખી દઈશું અંદર. અને પનીર હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એડ હજી થોડું, કેમ કે આપણે કાંદા ગાળવા માટે નાખીએ. આજે કોથમીરી નથી ઘરમાં, એટલે કોથમીરને સ્કીપ કરો. ચાલે. હવે વગર કોથમીરની પનીર ભુરજી ફર્સ્ટ ક્લાસ બોઇલ્ડ આવી ગયા છે. હવે એમાં પનીર ગ્રેટ કરીને નાખવાનું છે આપણે. તો આપણે આગળ તો નાનું ગ્રેટર છે, આમ તો મોટા હોલ વાળું ગ્રેટર હોય છે, પણ હવે ઉપરથી ડ્રાવરમાંથી કાઢવું પડશે. તો જોઈ લો, ફર્સ્ટ ક્લાસ ગ્રેટિંગ થાય છે પનીરની. આમાં કેપ્સિકમ નાખવાના, કેપ્સિકમ બી નાખે બરાબર. હા, આપણે હમણાં નથી એટલે આપણે સ્કીપ કર્યું છે. કેપ્સિકમ નહીં કે ધાણા નહીં, લીલા ધાણા, એટલે વસ્તુ સ્કીપ કરી નાખીએ. જોઈ લો, સરસ. હા, આપણે આગળ પૂરેપૂરો 1/2 કિલોની લાદી છે પનીરની, એકદમ ફૂલ ટેસ્ટી, ક્રીમી, મજેદાર.
માં આપણે ક્રીમ હોય તો બી નાખી શકીએ છીએ. હમ તો ઘરની મલાઈ. તો દિવ્યાએ તો શું છે એને નાનીના ઘરે પાણીપુરી ખાઈ લીધી, હા, તો હજી હવે તો એ તો પાણીપુરીનો નહીં આવશે, તો પ્રોગ્રામ એ હતો કે એટલે- મમ્મી હું પણ કાલે પપ્પાની સાથે બપોરના હમ આને ખાઈ ખાઈ લઈશ. લઈશ. ઓકે. એટલે અહીંયા એવું જ હોય હો, અહીંયા મુંબઈમાં પણ એવું હોય, આજનું કાલે ગરમ કરીને બચેલું ખાઈ લઈએ. એ તો ભાઈ વેસ્ટ કરવું જ નહીં જમવાનું. વાય હું તો વેસ્ટ? ક્યારેક વધારે જ બનાવી લઉં, કેમ કે હું કામે હોય ને ફ્રેન્ડ, એટલે શું આ લોકોનું બપોરનું જરા સચવાઈ જાય. બરાબર. જો હવે આ મસ્ત બધું મિક્સ થઈ ગયું અને થોડું છે ને પકાવી લઈશું. પણ આપણે જે આ કસૂરી મેથી છે ને એ પણ હું નાખી લઉં. હવે બસ એક 5 મિનિટ બીજું બસ પકાવવાનું ને આને મેડમ? ઢાંકીને સ્લો ગેસ પર પકાવી લઉં ત્યાં સુધી આપણે પરાઠા ફટાફટ બનાવી બનાવી દઈએ. દઉં. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ જો લો ટ્રાયંગલ શેપમાં પરોઠા અહીંયા મેડમે બનવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. પનીર ભુરજી તો એકદમ આપણી રેડી થઈ ગઈ છે. અને જોઈ લો અહીંયા મેકિંગ પરોઠાનું. પહેલા તો ગોલ બનાવવાના, પછી એના પર જોઈ લો ઓઇલ અને લોટ સ્પ્રિંકલ કરી અને પછી આવી રીતના ફોલ્ડ આવી રીતના ટ્રાયેંગલ બનાવી શેપના પરોઠા. ને અહીંયા જો મસ્ત થોડું થોડું તેલ લીધું છે તળવામાં. લેસ ઓઇલ. જોઈ લો આ દેખાય જ છે લેસ ઓઇલ, એટલે આજે આપણે એકદમ ડાયટ કોન્શિયસ વાળું જોઈએ કેટલા દિવસ ડિનર છે. આ ભગવાન ભગવાન, કેટલા દિવસ ડાયટ કોન્શિયસ ડિનર બનવાનું છે આપણું અહીંયા. કેમ કે જોઈ લો. થોડી ડોક્ટર કે ચરબી ઉતારો, ચરબી એવું કીધું છે. બાકી તો કે બધું ફિટ એન્ડ ફાઇન છે, પણ આ જે ચરબી છે ને એ થોડી ચરબી બહુ આવી ગઈ છે ખરેખર. ઓહો જોયું ફ્રેન્ડ્સ, એનો મતલબ સમજ્યા કઈ ઓલામાં બોલ્યા. તમે કોમેન્ટ કરજો. નહીં, મારું એવું કઈ ઇન્ટેન્સ હા. અને જોઈ લો કેવું મસ્ત આમ બે પડ બી થઈ ગયા છે. જોઈ લો આમ ખુલી ગયા છે, એટલે પરોઠા ખાવાની કઈક મજા જ અલગ થશે. તો ફટાફટ આવી રીતના બધા જ પરોઠા મેડમ બનાવી દે. મસ્ત આ ટ્રાયેંગલ શેપ ના પરાઠા ને ફૂલે મસ્ત, એટલે અંદરથી બી સરસ પકાય. તો હું એમ કહેતો હતો કે ફટાફટ આપણે પરોઠા બની જાય ને પછી આપણે સીધા મળીએ ડાઇનિંગ ટેબલ ઉપર. જે ડાઇનિંગ ટેબલ જો અહીંયા છે અમારું, તો ત્યાં નીચે મસ્ત આરામથી બેસી પલોઠી વાળી ને જમવા બેસશું. જોઈ લો અમે આવી ગયા છે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે. અને જોઈ લો ફર્સ્ટ ક્લાસ પનીર ભુરજી રેડી છે, સાથે અહીંયા ત્રિકોણ પરોઠા અને સલાડમાં કાકડી. અને આ રહી મેડમજી. ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.